સમયે જ્યારે અફવાઓના કારણે લોકો લાઈનો લગાવીને ઊભા છે, ઇમરજન્સી સેવાઓ હોય કે પછી કોઈ એવી સર્વિસીસ હોય, તમામ વ્હીકલને, જેમ કે ફાયરનું વ્હીકલ છે, એમ્બ્યુલન્સ છે, આ તમામ વ્હીકલને પેટ્રોલ ડીઝલની જરૂરિયાત હોય છે. એવા સમયે જો પેટ્રોલ પંપ પર કલાકો સુધી લાઈન હશે તો પછી કેવી રીતે પરિસ્થિતિ જળવાઈ રહેશે એ આપણે વિચારવું પડશે. ઘણા જગ્યાએથી તો આજે એવા પણ દ્રશ્યો સામે આવે છે કે જ્યાં પેટ્રોલ પંપ પર બબાલ થઈ હોય, માથાકૂટ થઈ હોય, મારામારી થઈ હોય. વિકટ પરિસ્થિતિમાં આવું ષડયંત્ર કોણ કરી રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે, એ સવાલ છે. અફવા એવી ચાલી રહી છે કે પેટ્રોલ ડીઝલની અછત છે એટલા માટે તમે સંગ્રહ કરો, પરંતુ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે જે પણ સંગ્રહખોરી કરશે એનું કશું જ નથી ચાલવાનું, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. બીજી અફવા છે વસ્તુઓ ભરી નાખો, આવતીકાલથી આ વસ્તુ નથી મળવાની, તો એ માત્ર અફવા છે. બધું રાબેતા મુજબ ચાલી રહ્યું છે, આગામી સમયમાં પણ ચાલશે. અફવા એ પણ છે ત્રીજી કે પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે, તો પેટ્રોલ ડીઝલનો કોઈ જથ્થો ખૂટ્યો નથી, અછત કશું જ નથી, પેટ્રોલ પંપ કોઈ બંધ નથી થવાના, રાબેતા મુજબ ચાલુ છે અને ચાલુ રહેવાના છે. યુદ્ધને કારણે પેટ્રોલની અછત છે, જો એવી વાત તમે સાંભળી હોય કે સોશિયલ મીડિયા પર, તો એ ખોટી વાત છે. યુદ્ધને કારણે બધું જ બરાબર ચાલી રહ્યું છે, કારણ કે ભારતના ઈરાન સાથે સારા સંબંધ છે, હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે ખુલ્લું છે, વૈશ્વિક વ્યાપાર ભારત માટે બરાબર ચાલી રહ્યો છે અને ભારત પાસે પૂરતો સ્ટોક પણ ઉપલબ્ધ છે. જે રિઝર્વ સ્ટોક આપણે કહેતા હોઈએ છીએ, રિઝર્વ સ્ટોક પણ ક્રૂડ ઓઇલનો 74 દિવસ ચાલે એટલો સ્ટોક છે, જેમાંથી પેટ્રોલ, ડીઝલ, ડામર આ બધું જ બનાવવામાં આવે છે અને ઘણા બધા દિવસો 4 થી 5 મહિના સુધી કે એનાથી પણ વધારે ચાલે એટલો પેટ્રોલનો જથ્થો રિઝર્વ સ્ટોકમાં આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે ડરવાની કે ચિંતા કરવાની લોકોએ જરૂર નથી. ના પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે, ના તો પેટ્રોલ પંપ બંધ થવાના છે, ના તો આવતીકાલથી કશું બદલાઈ રહ્યું છે. બધું રાબેતા મુજબ ચાલી રહ્યું છે ને આગામી સમયમાં પણ ચાલશે. લોકોએ ડરવાની જરૂર નથી. ગુજરાત ફોર્સ પણ સતત જનતાને એ જ અપીલ કરી રહ્યું છે કે તમે અફવાઓમાં ન આવશો, ગભરાશો નહીં, ડરશો નહીં, કારણ કે તમે ગભરાશો, પેટ્રોલ પંપ પર લાઈનમાં ઊભા રહેશો, ભીડ કરશો, બીજા 4 લોકો એ જ જોઈને આવશે અને પેનિકની સિચ્યુએશન ઊભી થશે અને જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બનશે.